દોસ્તો, ગુજરાત રાજ્યની અંદર થયું રીતસરનું મેઘ તાંડવ। અમુક પંથકોની અંદર તો પડેલા ધોધમાર વરસાદના કારણે ઉત્તર ગુજરાતના અંબાજી લાગુના પહાડી પંથકોમાંથી તો બેખડો ખસી અને મિત્રો રસ્તાઓ ઉપર આવીને રસ્તાઓ થયા બંધ। જનજીવન ઠપ્પ થયું। લોકોએ જિંદગી બચાવવા પોતાના જીવોને જોખમમાં મૂકીને મિત્રો જાણીશું અત્યારે રાજ્યમાંથી આવી રહેલા જળ બંબાકારના દ્રશ્યો, જેમાં સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદે તો મિત્રો ખેતરોના પાળા તોડી નાખ્યા છે। ધોધમાર વરસાદ અત્યારે ખાસ જાણીશું કે રાજ્યના કયા વિસ્તારોની અંદર હજુ પણ જામી રહ્યો છે ધોધમાર વરસાદનો માહોલ, અને આવનારી 24 કલાક ગુજરાત માટે હજુ પણ બની શકે છે અતિ ભારે। દોસ્તો, તમે ખાસ આજના વિડીયોને અંત સુધી જોવાનું રાખજો, કારણ કે અમે તમને આજના વિડીયોની અંદર છેલ્લા 24 કલાકની અંદર જેમાં વાત કરીએ તો બનાસકાંઠા લાગુના દાંતાના પંથકોમાં પડેલા ભારે વરસાદના કારણે જે જળ બંબાકારના દ્રશ્યો સામે આવ્યા છે, તો બીજી સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢના કેટલાય ભાગોમાં જોવા મળ્યો છે ભયંકર વરસાદ, જેમાં આપણે વિડીયોના માધ્યમથી જણાવીશું જામનગરના પડધરી, આ સાથે જ કાલાવાડ લાગુના પંથકોથી લઈને મિત્રો પોરબંદરના કુતિયાણા, તો જૂનાગઢના કેટલાય ભાગોમાં 3 થી લઈને 4 ઇંચ સુધીના જોવા મળ્યા છે ભૂકા કાઢી નાખે તેવા વરસાદો। ગીર સોમનાથ, ભાવનગર લાગુના પંથકોથી લઈ અને મિત્રો અત્યારે તમે લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર જોઈ શકો છો આ જ સિસ્ટમના વરસાદી વાદળાઓ કચ્છના કાંઠાના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના કાંઠાથી લઈ જૂનાગઢના ભાગોમાં ગાજવીજ સાથે, તો બીજી તરફ ફરી એકવાર રાજસ્થાન ઉપર સક્રિય સિસ્ટમના વાદળોના જોટા અત્યારે મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં આવી રહ્યા છે। અત્યારની ટૂંકા ગાળાની ગુજરાત હવામાન વિભાગની આગાહી આવી રહી છે, જેમાં જાણીશું દોસ્તો કે આવનારી 3 કલાકની અંદર ગુજરાતના કયા ભાગોની અંદર વરસાદનું હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે। તો બીજી તરફ આવનારી 24 કલાકની આગાહીની સાથે જ હજુ તો મિત્રો 24 તારીખ, 25 તારીખથી લઈ 30 તારીખ સુધી રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ આવી જશે ને જેમાં હજુ પણ 27, 28 અને 30 તારીખ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક રાઉન્ડનો ભારે જોવા મળશે માહોલ। આ તમામ અપડેટની સાથે અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામીની પણ નવા વરસાદી રાઉન્ડની આગાહીને બીજી તરફ આપણે મિત્રો આવનારા જુલાઈ મહિનાનું પણ અનુમાન જાણીએ પહેલાં તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને અત્યારના લાઈવ સેટેલાઇટ પિક્ચર ઉપર બતાવીએ તો સક્રિય વરસાદી સિસ્ટમોની અંદર મિત્રો અત્યારે અરબી સમુદ્રથી લઈને પશ્ચિમ બંગાળથી બાંગ્લાદેશથી લઈને જોઈ શકો બંગાળની ખાડીની વચ્ચે 2 સિસ્ટમોનું એક મોટું સર્ક્યુલેશન બન્યું છે। એક સિસ્ટમ ઉત્તર પ્રદેશ લાગુના વિસ્તારોમાં લો પ્રેશરની અંદર સક્રિય જોવા મળી રહી છે, તો બીજી એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ગુજરાતના વાતાવરણમાં આવી છે ને જેના કારણે રાજ્યની અંદર તમે જોઈ શકો છો રાત્રિથી જ ફરી ગુજરાતના કેટલાય ભાગોમાં જોવા મળ્યો વરસાદ, જેમાં જૂનાગઢની અંદર ભૂકા કાઢી નાખ્યા। વિસાવદર, કેશોદ, માંગરોળ, ધારી, સાવરકુંડલા લાગુના અમરેલીથી લઈ કચ્છના કાંઠાથી ગાંધીધામ આજુબાજુના વિસ્તારોમાં કડાકા ભડાકા સાથેના રાત્રે જોવા મળ્યા છે વરસાદ। તો બીજી તરફ જોઈ શકો છો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદના પંથકોમાં પણ વરસાદની ગતિવિધિને મિત્રો રાત્રે સુરત આજુબાજુના વિસ્તારોમાં પણ જોવા મળ્યો છે વરસાદ। ત્યારે હવે પછી આપણે જાણીશું મિત્રો કે ખાસ આવનારી 3 કલાકની અંદર હવામાન વિભાગ તરફથી રાજ્યના કયા વિસ્તારોમાં કેવું અત્યારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે રજૂ કરવામાં આવી છે, જેની અંદર સૌરાષ્ટ્રની અંદર દ્વારકા, જામનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણથી લઈ મહેસાણા, ઉત્તર ગુજરાતના ભાગોમાં હવામાન વિભાગ તરફથી મિત્રો અત્યંત ભારે વરસાદનું અત્યારે રેડ એલર્ટ આપી દીધું છે। તો આ સાથે જ તમે જોઈ શકો છો રાજસ્થાન ઉપરના સક્રિય વાદળાઓ મિત્રો મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તરી પૂર્વ ગુજરાતના વાતાવરણમાં આવી શકે છે ને જેને જોતા સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરથી લઈ મધ્ય ગુજરાતના અમદાવાદ, ખેડા, આણંદ અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદરના ભાગોથી મિત્રો જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદનું એલર્ટ રહેશે। દક્ષિણી ગુજરાતના વલસાડ, નવસારી, તાપી, સુરત, નર્મદાના ભાગોથી લઈ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, બોટાદ અને ગીર સોમનાથના ભાગોમાં હવામાન વિભાગે આવનારી કલાકોમાં ભારે વરસાદ પડવાનું અત્યારે યલો એલર્ટ આપી દીધું છે।
તો વધુમાં તમે દોસ્તો 24 કલાકના આગાહીના એલર્ટવાળા મેપમાં પણ જોઈ શકો, જેમાં 23મી જૂનનો આગાહીનો નકશો રજૂ કરવામાં આવ્યો છે, જેની અંદર સૌથી વધુ વરસાદની ગતિવિધિ મિત્રો ઉત્તરીય પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતથી લઈ દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં રહી શકે છે. હવામાન વિભાગે દોસ્તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, બોટાદ, અમરેલી લાગુના 3 વિસ્તારોમાં અતિ ભારે વરસાદની 23 તારીખની આગાહી કરવામાં આવી છે. ઓરેન્જ એલર્ટ લગાવવામાં આવેલ છે. તો અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, ભરૂચ અને નવસારી, વલસાડના દક્ષિણી ગુજરાતના જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ અતિ ભારે વરસાદનું આપ્યું છે. તો આ સાથે જ મિત્રો તમે જોઈ શકો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા લાગુના મધ્ય ગુજરાતના જિલ્લા, તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને દક્ષિણી પૂર્વ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરતની અંદર હવામાન વિભાગે આવનારી 24 કલાક માટે મિત્રો ભારે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. મિત્રો રાજ્યની અંદર જોઈ શકો છો માત્ર ગુજરાત હવામાન વિભાગ જ નહીં, પરંતુ ભારતીય હવામાન વિભાગ તરફથી પણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવેલ છે. 24 કલાક પછી ગુજરાત રાજ્યની અંદર મિત્રો 24 જૂનના દિવસે વરસાદના વિસ્તારો ઘટી શકે છે, તેમ છતાં પણ વરસાદની ગતિવિધિ સતત શરૂ જ રહેશે. જેમાં તમે જોઈ શકો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને દક્ષિણી ગુજરાતના નવસારી, વલસાડના ભાગોમાં અતિ ભારે, તો બાકીના અન્ય દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ રહેશે. 24 તારીખ પછી ફરી 25 તારીખથી મિત્રો રાજ્યમાં વરસાદનું ફરી જોર વધી શકે છે અને નવો રાઉન્ડ આવી શકે છે. જેમાં તમે જોઈ શકો 25 તારીખથી 26 તારીખ, 27, 28થી લઈને મિત્રો રાજ્યની અંદર 30 તારીખ વચ્ચે ફરી નવો વરસાદનો રાઉન્ડ બની શકે. 27થી 30 તારીખની વચ્ચે બંગાળના ઉપસાગરની સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ મિત્રો 26, 27થી 30 તારીખની વચ્ચે જોવા મળી શકે. પછી મિત્રો આપણે મોડલના આધારે જાણી લઈએ તો રાજ્યની અંદર આજે રાજ્યના કયા જિલ્લાના વિસ્તારોની અંદર ખાસ કરી બપોર, સાંજ અને રાત્રિના સમયગાળા સુધીની અંદર જોવા મળી શકે વરસાદની આગાહી. જેમાં આજે વધુ સંભાવના મિત્રો મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તરીય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં, મધ્યપ્રદેશ અને રાજસ્થાન લાગુના સરહદી પંથકોમાં બની રહી છે. તો દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર અને સૌરાષ્ટ્રના પૂર્વ અને દક્ષિણીય સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે તે ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના રહેશે. અને તમે અહીં મોડલની અંદર જોઈ શકો છો મિત્રો દક્ષિણી ગુજરાતના વલસાડ, બિલીમોરા, તાપી, વાંસદા, આહવા, ડાંગ, સાપુતારાના પંથકોથી લઈ તો બીજી તરફ સુરતના ભાગોમાં ધોધમાર વરસાદ તાપી, વ્યારા, કોસંબા, ભરૂચ, વાંકલ, નર્મદા, ઉમરપાડાથી લઈ અને મધ્ય ગુજરાતના વડોદરા, આમોદ, રાજપીપળા, નર્મદા, આ સાથે જ ગોધરાથી લઈ પંચમહાલ, દાહોદથી લઈ ખેડા, નડિયાદ સુધીના ભાગોની અંદર અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જોકે વધુ સંભાવના ખાસ કરીને દોસ્તો તમે જોઈ શકો છો ઉત્તરીય પૂર્વ ગુજરાતના મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠાના ભાગોમાં જોવા મળી રહી છે અને ઘણા જ વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી શકે. તો સૌરાષ્ટ્રની અંદર જોઈ શકો છો મિત્રો ભાવનગર લાગુના દરિયાના કાંઠાના જે પંથકો છે, જેમાં મહુવા, તળાજા, ગીર સોમનાથના વેરાવળ, ઉના, દીવના પંથકોની અંદર હળવો મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. તો બાકીના સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓની વાત કરીએ મિત્રો દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢ અને કચ્છના ખાસ કરીને ગાંધીધામ અને પૂર્વ કચ્છના સૌરાષ્ટ્ર લાગુના જે ભાગો છે તે ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા અને અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. આમ રાજ્યની અંદર મિત્રો વરસાદનું જોર આવનારી 24 કલાક ઉત્તર મધ્ય ગુજરાતથી દક્ષિણી ગુજરાતના વિસ્તારોથી લઈ સૌરાષ્ટ્રમાં. તો બીજી તરફ મિત્રો 24 તારીખે તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિમાં ઘટાડો જોવા મળી શકે, તેમ છતાં પણ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો હળવો મધ્યમ સતત વરસાદ શરૂ રહે. અને તમે મિત્રો 25મી જૂનના દિવસે જોઈ શકો છો પશ્ચિમ બંગાળ અને લાગુના જે વિસ્તારો છે બાંગ્લાદેશ, આ સાથે જ બંગાળની ખાડી લાગુના પંથકોની અંદર નવું એક લો પ્રેશર બનતું જોવા મળી રહ્યું છે. આ લો પ્રેશર મિત્રો ધીમે ધીમે ગુજરાતના વાતાવરણમાં આવશે અને જેમાં તમે જોઈ શકો છો 27, 28 અને 29 તારીખના દિવસે ગુજરાત રાજ્યની અંદર ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ જશે
અને એ રાઉન્ડ પણ રાજ્યની અંદર સાર્વત્રિક જોવા મળે તે પ્રમાણેનું અનુમાન જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ મિત્રો જુલાઈ મહિનાની અંદર પણ ફરી બંગાળની ખાડીની અંદર 1 તારીખ આજુબાજુ એક સિસ્ટમ બની રહી છે, અને એ સિસ્ટમ જો ગુજરાત રાજ્યની અંદર ફરી નજદીક આવશે તો જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર પણ ગુજરાતમાં ફરી સારો એવો ભારે વરસાદ પડે ને સાર્વત્રિક પડે તે પ્રમાણેનું અત્યારનું લાંબા ગાળાનું અનુમાન છે. અને હવે પછી દોસ્તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ અત્યારની નવી નકોર આગાહી જાણીએ. તો અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે રાજ્યની અંદર 24 તારીખથી લઈને 30 તારીખ દરમિયાન ફરી ગુજરાત રાજ્યની અંદર વરસાદનો ભારે રાઉન્ડ આવી શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય, નદીઓમાં પૂર આવે, અને બીજી તરફ તેમણે આગાહી કરી છે કે સૂર્યનો આદ્રા નક્ષત્રની અંદર પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે આ નક્ષત્રમાં પડનારું પાણી ખેડૂતોના પાકો માટે ખૂબ સારું ગણવામાં આવે છે. તો બીજી તરફ પરેશ ગોસ્વામી તરફથી પણ મિત્રો રાજ્યની અંદર 25 તારીખ પછી વરસાદના નવા રાઉન્ડની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો એ રાઉન્ડ રહેશે ને 30 જૂન સુધી વરસાદ ગુજરાત રાજ્યની અંદર વધતા ઓછા પ્રમાણમાં જોવા મળે તે પ્રમાણેની તેમની આગાહી છે. કલાકોની અંદર પડેલા વરસાદને લઈ જળબંબાકારના જે વિડીયા અને દ્રશ્યો સામે આવી રહ્યા છે બતાવીએ. તો ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્રના જામનગર લાગુના પડધરીના વિસ્તારોમાં ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ જોવા મળ્યો. નદીઓની અંદર ઘોડાપૂર, પેવેલિયન ઉપર પાણી જોવા મળ્યા છે. તો ખેતરોમાંથી ખાસ કરીને ખેતરોના પાળા તોડી નાખે તેવો ભયંકર વરસાદ જોવા મળ્યો છે. જામનગર, જૂનાગઢ, પોરબંદરના કેટલાક ભાગોમાં તો મિત્રો 5 થી લઈ 6 ઇંચ સુધીના વરસાદી આંકડાઓ સામે આવ્યા હતા. તો બીજી તરફ ગઈકાલે બનાસકાંઠાના ભાગોમાં જેમાં પણ જોઈ શકો છો અંબાજી રોડ ઉપર મિત્રો પર્વતીય વિસ્તારો ઉપરથી ભેખડો ખસીને રોડ ઉપર આવી અને રસ્તો બ્લોક થઈ ચૂક્યો હતો. લોકોને ખાસ મિત્રો હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો દાતા લાગુના વિસ્તારોમાં તો નીચાણવાળા ઘરોની અંદર પાણી ઘૂસી ગયાના પણ અત્યારે જોવા મળી રહ્યા છે દ્રશ્યો.